એ મેં કોઈ રાજાની પૂરી નથી, એને સાળવાળા એના જેવા હોય, હારો માણો થોડો રાખે એ મીડિયા ધર્મ બદલાવાની ગમે ત્યારે ગમે તે બોલવું. ખરેખર તો પટેલ સમાજમાં તો સરદારજી જેવા મહાન પુરુષ છે, એને ફૂટ પડવી પડે મારું કુળ કોણ છે, મૂળ કીર્તિ પટેલના કૃત્યને લઈને સાધુ સંતોમાં રોષ જોવા મળ્યો છે. સાધુ સંતોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે તંત્ર જો પગલાં નહીં લે તો અમે અખાડા બોલાવીશું અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે. કીર્તિ પટેલને સનાતન વિરોધી સાધુ સંતોએ કહ્યું છે અને સાધુ સંતોનું કહેવું છે કે અગાઉ પણ તેમના નિવેદનો, તેમના મંતવ્યો આ રીતના રહ્યા છે અને સનાતન ધર્મને નુકસાન કરતા કાર્યો તેમણે કર્યા છે. ત્યારે આ મામલે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી ચીમકી નિરંજન અખાડાએ ઉચ્ચારી છે. નિરંજન અખાડાના સાધુએ આ મામલે શું કહ્યું સાંભળીએ. ખરેખર આને એવી તપાસ થવી જોઈએ કે આ જે મેળો છે તો ઋષિમુનિ નાગા સંન્યાસનો મેળો છે, તો આમાં નાગા સંન્યાસીને અંદર તો કૂદતા અંદર એ અલ્લા બલા છે એ અંદર ઘૂસી જાય નકલી કપડાં પહેરીને, એટલે અમારો વારો ન આવે ને બેનો દીકરીઓ હોય એટલે એને કંઈ કહેવાય પણ નહીં. એટલે એના વિશે તો ખાસ સરકારશ્રીને અને સંતોને બંનેને વિનંતી છે કે આ લોકોને દૂર રાખો. આપણા સાધુ સંતોને એક બાજુ ટિપ્પણી કરે છે અને બદનામ કરે છે ને એમને જ આગળ કરો છો તો ક્યારે કોણ એને સપોર્ટ આવ્યો છે એની એક તપાસ ખરેખર થવી જોઈએ. તો અહીંયાથી શાંતિનું વાતાવરણ, અશાંતિનું વાતાવરણ જે ઊભું થવાનું કારણ આ છે, આ હોબાળા થયાનું કારણ જ આ છે કે હોબાળા અસામાજિક જે વ્યક્તિઓ છે અંદર પ્રવેશ કરી જાય એટલે હોબાળા થવાના છે. શાંતિનું વાતાવરણ રાખવું હોય તો આ લોકોથી દૂર રહેવું પડે આપણે, એ મારી નમ્ર અપીલ છે સૌ સંતોને, સરકારશ્રીને. જય ગિરનારી ઓમ. એ મેં કોઈ રાજાની પૂરી નથી, એને સાળવાળા એના જેવા હોય, હારો માણો થોડો રાખે એ મીડિયા ધર્મ બદલાવાની ગમે ત્યારે ગમે તે બોલવું. ખરેખર તો પટેલ સમાજમાં તો સરદારજી જેવા મહાન પુરુષ છે, એને ફૂટ પડવી પડે મારું કુળ કોણ છે, મૂળ કોણ છે, ગમે ત્યારે ગમે એના હાથે બોલવું, ગમે તે ટિપ્પણી કરી નાખવી આ ન ચાલવું જોઈએ. એને થવું પડે. આપણા દેશમાં તો નારી પૂજનીય છે, નારી વંદનીય છે, એને ખુદને ભાન થવું પડે કે મારે બોલવા જેવું નહીં. એ હોવા છતાં ક્યારેક એમ કે સ્વતંત્ર મારે ટિપ્પણી વાળી, એવું થોડું કે તમારી મારી સ્વતંત્ર ગમે એના વિશે ગમે બોલી નાખવાનું, કંઈક મર્યાદા રાખો. નારી નારાયણ છે, આ બધી આપણે નારીને ધ્યાન રાખી અને એને બોલવું જોઈએ. કીર્તિ પટેલને લઈને સાધુ સંતો કહી રહ્યા છે કે કીર્તિ પટેલ આ અગાઉ પણ આવા વિવાદોમાં આવી ચૂકી છે. ક્યારે શું બોલવું તેનું તેને ભાન નથી અને મન ફાવે તેમ વર્તન કરવાનું અને બોલવાનું તેનું કામ છે. ત્યારે આ મામલે સાધુ સંતોનું એક બાદ એક નિવેદન સામે આવી રહ્યું છે. તંત્ર કડક કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં તમામ અખાડાઓની મિટિંગ બોલાવવામાં આવશે અને મોટો નિર્ણય લેવામાં આવશે. ત્યારે આ મામલે હવે તંત્ર પર પણ એક રીતનું પ્રેશર બની રહ્યું છે. કીર્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તે માટે તંત્ર વિરુદ્ધ પણ એક પ્રકારનું પ્રેશર બની રહ્યું છે. સાધુ સંતોનું એક બાદ એક નિવેદન સામે આવી રહ્યું છે અને આ વિવાદ વધુ ઉગ્ર ન બને તે માટે કાર્યવાહી થવી જરૂરી છે. આગામી સમયમાં આ મામલે શું થઈ શકે છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.